તો સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડાયા। ધારાસભ્યો, કોર્પોરેટર અને શહેરના નાગરિકો પણ યાત્રામાં જોડાયા। કુબેરનગરની આદર્શ સ્કૂલથી રામેશ્વર 4 રસ્તા સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 કિલોમીટરની તિરંગા યાત્રાનો રૂટ તિરંગા થીમ પર સુશોભિત કરાયો હતો। અમદાવાદ શહેરના નગરજનોએ સાથે મળીને એક નવો વિશ્વ વિક્રમ નોંધ્યો છે। દેશભક્તિનો આ વિશ્વ વિક્રમ એટલો અદ્ભુત છે કે કિલોમીટરોના કિલોમીટર સુધી નગરજનો જ્યાં જગ્યા મળે ત્યાં સુધી હાથમાં તિરંગો લઈને મા ભારતીના નારા લગાવી રહ્યા હતા। ભારત માતા કી જય, ભારત માતા કી જય જોડે આજે અમદાવાદ શહેરના આખા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નીકળેલી આ તિરંગા યાત્રામાં 1.5 લાખ લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો। કરીબન 80,000 જેટલા લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો અને 70,000 જેટલા લોકો જે આસપાસના વિસ્તારમાં જે રહેવાસી છે તેમને પોતાના ઘરે આપ જોઈ શકો છો કે ચારે દિશામાં ઢાબાઓ પર, બારીઓ પર લોકો તિરંગો હાથમાં લઈને તિરંગા યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે।